જોઈને મિત્રો જગ્યા કેટલી રમણીય જગ્યા છે. તમને ખ્યાલ આવતો હશે કે કદાચ આ કઈ જગ્યા છે સાહેબ. મિત્રો આ જગ્યા કચ્છની અંદર આવેલી ભુજોડીની જગ્યા છે. અને ખાસ કરીને શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માં. શિયાળે સોરઠ ભલો આ કાવ્ય પંક્તિ જે મિત્રો લખી છે ઉમાશંકર જેઠાલાલ જોશીએ. અને મિત્રો કચ્છનું એક નાનકડું ગામ ભુજોડી ગામ, અને ત્યાં ખાસ કરીને આવેલું છે વંદે ભારત મેમોરિયલ, વંદે માતરમ મેમોરિયલ તરીકે જે આ વખણાય છે, જેની અંદર મિત્રો અહીંયા સંસદ ભવન જેવું જે છે આખે આખું મેમોરિયલ બનાવ્યું છે. 1857ના સંગ્રામથી લઈને 1947 સુધી કેટલા ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા મિત્રો. એ ચાહે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ હોય, ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અશફાકુલ્લા ખાન હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, કે કેટલા ક્રાંતિકારીઓ જે છે એ લોકોની અમર બનાવવા માટેની અહીંયા રસગાથા જે છે એ કરવામાં આવેલી છે. અને બીજા નંબરે આખે આખું જે જગ્યા બનાવવામાં આવેલી છે, સંસદ ભવન જેવી જગ્યા બનાવવામાં આવેલી છે. એના ઉપરાંત અહીંયા સામે તમે જોઈ શકો છો મિત્રો દાંડી કૂચનું પણ દ્રશ્ય રાખવામાં આવેલું છે. માર્ચ 1930 12મી માર્ચ 1930 સાબરમતી આશ્રમથી મિત્રો ગાંધીજી 78 લોકો સાથે નીકળેલા હતા. અને આખે આખો જે રસ્તો છે ને દાંડી હેરિટેજ નામે જાહેર કરવામાં આવેલો છે. સાથે સાથે કસ્તુરબાની લોકો પણ ગયેલા હતા, જે ચંડોળા તરફથી પાછા ફરેલા હતા. અને ચંડોળા તળાવ પણ અમદાવાદ ખાતે આવેલું છે. એના સિવાય આપણે એ પણ જાણી શકીએ કે દાંડી ગામ જે છે એ નવસારીના જલાલપોર તાલુકા ખાતે આવેલું છે. એકદમ રમણીય જગ્યા છે, જબરદસ્ત જગ્યા છે. સાંજે 5 થી 6:30 અહીંયા જોરદાર શો હોય છે. એક મોર્નિંગનો પણ શો હોય છે. 200 રૂપિયા ટિકિટ છે, પણ તમારા લોકો એક વખત વિઝિટ લેવા જેવી છે. તમને લોકોને બહુ મસ્ત વસ્તુઓ બધી જાણવા મળશે. અને ઘણી બધી અહીંયા કામણગારી પ્રથાઓથી માંડી અને જે કચ્છના ભરતકામથી બધું જે વખણાય છે એ દરેક જગ્યા ભૂંગાની અંદર રાખવામાં આવેલી છે. અહીંયાથી તમે ખરીદી પણ કરી શકો છો અને બહુ મસ્ત જગ્યા છે. થેન્ક યુ સો મચ. કોમ્પિટિટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.